જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું પૂજા વાસાણી સંતકૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2ની ચોપડીમાંથી આપણે છઠ્ઠું પ્રકરણ હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં તો જેવી રીતે ગુજરાતી એક ભાષા છે અને ગુજરાતી ભાષા છે તો તેના માટેના વ્યાકરણના કેટલાક નિયમો છે. તો તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, નામું છે એ પણ ધંધાની ભાષા કહેવામાં આવે છે. બરાબર. તો જેવી રીતે ગુજરાતીના વ્યાકરણના નિયમો છે તેવી જ રીતે નામું એ ભાષા કહેવાથી નામાના પણ કેટલાક સિદ્ધાંતો, નિયમો, ધારણાઓ બધું જ છે. આ સિદ્ધાંતો ઉપર આધારિત નામું લખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આ નામાના મૂળ તત્વો વિષય ભણવાની જ્યારે શરૂઆત કરી હતી ચેપ્ટર 1માં, ત્યારે આપણે પારિભાષિક શબ્દો સમજ્યા હતા, જેમાં આપણને એક મુદ્દો આવ્યો હતો કે નામું એ વિજ્ઞાન છે અને નામું એ કળા છે. તો નામું વિજ્ઞાન છે તો વિજ્ઞાન એ નિયમો ઉપર આધારિત છે. તો જેવી રીતે વિજ્ઞાનને સિદ્ધાંતો, નિયમો, સમીકરણો છે, તેવી જ રીતે નામાને પણ નિયમો, સિદ્ધાંતો, ધારણાઓ, એના ખ્યાલો, એના સિદ્ધાંતો છે. નામાના સિદ્ધાંતો ઉપરથી જે નામું તૈયાર કરવામાં આવે તો હિસાબોમાં એકરૂપતા રહે છે. જુદા જુદા ધંધાના હિસાબોમાં એકરૂપતા લાવવા માટે, એક સરખી રીતે હિસાબો તૈયાર થાય તે માટે કેટલાક સિદ્ધાંતો, ખ્યાલ, પ્રણાલિકા, ધારણા કે અનુમાન વગેરે જેવા શબ્દો એકબીજાના પર્યાય છે, પણ આ બધા સિદ્ધાંત તરીકે ઉપયોગમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હિસાબી માહિતી કે જે હિસાબો લખવામાં આવે એના ઉપરથી જે હિસાબોનો અહેવાલ તૈયાર કરવામાં આવે, તો એ અહેવાલનો ઉપયોગ કરનાર દરેક વર્ગ હિસાબી માહિતીને સમાન રીતે સમજે, મતલબ કે એક જ અર્થમાં સમજે. જે વિગત છે એનો એક જ અર્થ નીકળે જુદા જુદા વ્યક્તિ માટે. તે માટે આ વિષયના નિષ્ણાંતો દ્વારા ગહન ચર્ચાના અંતે આવા સિદ્ધાંતો તૈયાર કરવામાં આવે છે. આ સિદ્ધાંતોનો વ્યવહારમાં મોટા ભાગના હિસાબનીશો ઉપયોગ કરતા હોવાથી અને તેને સ્વીકારતા હોવાથી તેને સામાન્ય રીતે સ્વીકારાયેલ હિસાબી સિદ્ધાંતો તરીકે પણ ઓળખવામાં આવે છે. AICPA એટલે કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સના મુજબ હિસાબી સિદ્ધાંતો એ સામાન્ય કાયદો અથવા નિયમો છે કે જે માર્ગદર્શક તરીકે અથવા તો આધાર તરીકે વ્યવહારમાં સ્વીકારવામાં આવે છે. દરેક હિસાબ લખનાર વ્યક્તિ, બરાબર, દરેક હિસાબનીશ આ નિયમો છે એનામાંથી માર્ગદર્શન લે છે, એ પ્રકારે હિસાબો લખે છે. એના આધાર તરીકે કંઈક જે આપણને જોઈએ તો એના માટે આ સિદ્ધાંત, આ નિયમ, આ ધારણા એક આધાર પૂરો પાડે છે હિસાબો લખવા માટે. જો આવા સિદ્ધાંતો બધા લોકો દ્વારા એક સરખી રીતે સમજવામાં, સ્વીકારવામાં કે અમલ મૂકવામાં ન આવે તો દરેક હિસાબની, જે દરેક એકાઉન્ટન્ટ છે કે જે હિસાબ લખે છે, એ પોતપોતાના સિદ્ધાંતો, પોતાના નિયમો, પોતાની ધારણા, એટલે પોતાના અંગત ઉપયોગ માટે પોતાની અંગત જે સમજ છે, પોતાની અંગત જે માન્યતા છે એના મુજબ હિસાબ લખે. અને જો આવું થાય તો હિસાબી માહિતીમાં એક સૂત્રતા જળવાય નહીં અને ખોટી અથવા તો બિનઉપયોગી અથવા અમુક લોકોની માન્યતા મુજબની જ માહિતી મળે તો એ ઉપયોગી થવાના બદલે જુદી જ પરિસ્થિતિ ઘણી વખત રજૂ કરી દે છે. માટે આ મૂળભૂત હિસાબી સિદ્ધાંતોની સમજ મેળવવી ખૂબ જરૂરી છે કે જેના દ્વારા હિસાબોને સૈદ્ધાંતિક અને તાર્કિક આધાર પૂરો પાડવામાં આવે છે કે જેથી એક સૂત્રતા જળવાઈ રહે દરેક ધંધાના હિસાબોમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ હિસાબી સિદ્ધાંતો, ખ્યાલો અને પ્રણાલિકાઓમાં ટોપિક નંબર 2 શું કહે છે. જુદા જુદા લેખક હિસાબી સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકા કે ધારણાઓનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરે છે. દરેકના મતે ખ્યાલ જુદા, પ્રણાલિકા જુદી, ધારણા પણ જુદી, એટલે જુદી રીતે વર્ગીકરણ કરે. આમ છતાં
અહીંયા બધા ખ્યાલો, સિદ્ધાંતો, પ્રણાલિકાઓ કે ધારણાઓ વગેરે નામોથી જુદા જુદા દર્શાવવાના બદલે નીચે મુજબ આપણે એક સરખી રીતે એક નામથી ચોપડીમાં દર્શાવેલા છે. એમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે સૌથી પહેલું છે ચાલુ પેઢીની ધારણા. બીજા નંબરમાં છે એક સૂત્રતાનો સિદ્ધાંત. ત્રીજા નંબરમાં છે ઉપજ ખર્ચનું સંપાદન. એના પછી ચોથા નંબરમાં છે હિસાબી એકમ. પાંચમા નંબરમાં છે નાણાકીય માપ. છઠ્ઠામાં છે હિસાબી સમય. આપણે વાર્ષિક હિસાબ ભણી ગયા છીએ એટલે તમને બધાને ખબર હશે કે હિસાબી સમયગાળો કયો હોય, બરાબર. સાતમા નંબરમાં છે પૂર્ણ રજૂઆત કે ઉલ્લેખ. આઠમા નંબરમાં છે મહત્વતા. નવમા નંબરમાં છે દૂરદર્શિતા કે ડહાપણ કે શાણપણનો સિદ્ધાંત. દસમામાં પડતર કઈ રીતે ગણવી, કોસ્ટનો સિદ્ધાંત. એના પછી છે વ્યવહારોની બેવડી અસર અથવા તો દ્વિઅસર. આપણે બધા આ વ્યવહારની બેવડી અસર અથવા દ્વિઅસરને નામું ભણતા હતા વિષય એની શરૂઆતમાં જ શીખે કે દરેક વ્યવહારો એની બે અસર થાય, બરાબર. તો એ બે અસર કઈ કઈ થાય આપણે બધા શીખી ગયા છીએ. એના પછીનો છે 12મો કે ઉપજ અને ખર્ચની મેળવણી કઈ રીતે કરવી, બરાબર. ઉપજ અને ખર્ચની મેળવણી કઈ રીતે કરવી. એના પછી વિદ્યાર્થી મિત્રો 13મા નંબરમાં છે ઉપજનું સંપાદન કઈ રીતે કરવું. 14મા નંબરનો સિદ્ધાંત છે ચકાસણી ક્ષમતા અને પુરાવાની હેતુલક્ષિતા. તો આપણને અહીંયા કને ટૂંકમાં 14 નિયમ સિદ્ધાંત કે ધારણા કહીએ એ આપણને આપેલા છે. પણ આપણને આમાંથી જે ફક્ત પેલા 11 છે, 11 સુધીના, 1થી ચાલુ કરી અને 11 સુધીના જે સિદ્ધાંતો છે ને એ જ ભણવાના છે. આપણા અભ્યાસક્રમમાં એટલું જ છે. પાછળના જે 12, 13 અને 14ના ક્રમમાં જે સિદ્ધાંત ખ્યાલ આપેલા છે એની સમજૂતી આપણને આપેલી છે, પણ આપણા સિલેબસમાં આપણને 11 સિદ્ધાંત ખાસ ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે દરેક સિદ્ધાંતની એક સિદ્ધાંતની સમજૂતી લેતા આવીએ. તો સૌથી પહેલાં આપણે ચાલુ પેઢીની ધારણાનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે ભણીએ ચાલુ પેઢીની ધારણા. તો એની અંદર આપણે જોઈએ તો હિસાબી પદ્ધતિનો આ એક મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ખ્યાલ છે. આ ખ્યાલ મુજબ જ્યારે આપણે ધંધો શરૂ કરવામાં આવે છે ત્યારે એવી પહેલાંથી ધારણા બાંધવામાં આવે છે કે ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે અને દરેક વેપારી હોય કે ઉત્પાદક જે કોઈ પણ જે ધંધાની સ્થાપના કરતો હોય પોતાને, તે એવું જ વિચારતો હોય કે મારો ધંધો લાંબા સમય સુધી ચાલશે, બરાબર. તેથી તેને ચાલુ પેઢીની ધારણા કહેવામાં આવે છે કે જે પહેલેથી આપણે આ ધારણા બાંધવામાં આવે કે આપણો જે ધંધો છે એ લાંબા સમય સુધી ચાલવાનો છે, તો એને કહેવાશે ચાલુ પેઢીની ધારણા. હવે આ ખ્યાલને સમજવા માટે આપણે વારાફરતી એક એક્ઝામ્પલ લેતા આવી જેના કારણે આપણને આ મુદ્દો બરાબર સમજાઈ જાય. તો સૌથી પહેલું આપણને પુસ્તકમાં એક્ઝામ્પલ આપેલું છે કાયમી મિલકતોનું. આપણે વાર્ષિક હિસાબો ભણ્યા એમાં તમને બધાને ખબર હશે કે કાયમી મિલકત કઈ કિંમતે દર્શાવાતા હતા, બરાબર. તમે મનમાં જવાબ બોલી જ દીધો હશે કે ઘસારા બાદ કિંમતે. સૌથી પહેલાંની પડતર કિંમત લખી એમાંથી આપણે ઘસારો બાદ કરતા હતા અને ઘસારા બાદ કિંમત આપણે બારે રકમના ખાનામાં સાઈડમાં મૂકતા હતા, બરાબર. તો આપણે બીજા શબ્દોમાં કહીએ ને તો કાયમી મિલકતોની જે બજાર કિંમત હોય ને એ આપણે નહોતા દર્શાવતા પાકા સરવૈયામાં. કાયમી મિલકત એની ઘસારા બાદ કિંમત જ દર્શાવતા હતા. તો શું કામ? તો કાયમી મિલકત ધંધામાં લાંબા સમય સુધી ઉપયોગ માટે ખરીદવામાં આવે છે, નહીં કે વેચાણ કરવા માટે, બરાબર. ધંધાનો જે ઉત્પાદન કાર્ય છે, વેચાણ કાર્ય છે એના માટે જરૂરી છે, એટલા માટે આપણે આ કાયમી મિલકતો ખરીદી છે, નહીં કે પુનઃ વેચાણ માટે. તેથી ચાલુ પેઢીની ધારણા મુજબ તેની બજાર કિંમત દર્શાવવાના બદલે પાકા સરવૈયામાં આપણે તેની ઘસારા બાદ કિંમત દર્શાવીએ છીએ. બીજું એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે તો ચાલુ પેઢીના ખ્યાલના આધારે જે અગાઉથી ચૂકવેલ ખર્ચ, ઉદાહરણ બધા યાદ રાખતા આવજો. અગાઉથી સૌથી પહેલાં આપણે કાયમી મિલકતોનું એક્ઝામ્પલ લીધું. હવે અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણે પાકા સરવૈયામાં ક્યાં દર્શાવીએ છીએ? તો મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આપણે લખીએ છીએ કે અગાઉથી ચૂકવેલા ખર્ચા. કારણ કે ધંધો લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે એવી આપણી ધારણા પહેલેથી બાંધેલી છે અને એવી અપેક્ષા છે કે આવા અગાઉથી ચૂકવેલ ખર્ચનો લાભ આપણને ભવિષ્યમાં મળશે. આપણને ભવિષ્યમાં આ જે ખર્ચા ચૂકવાઈ ગયા છે એનો લાભ મળશે, આપણને ફરીથી એ ખર્ચા ચૂકવવા પડશે નહીં. એટલે આપણે એને પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવીએ છીએ.
કારણ કે આપણે એવી ધારણા બાંધેલી છે કે આપણો ધંધો છે લાંબા સમય સુધી ચાલવાનો છે, તેથી આ ખર્ચાનો લાભ આપણને ભવિષ્યમાં મળશે. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રસારિત મહેસૂલી ખર્ચા. તો મેં તમને ક્લાસમાં ઘણી વખત સમજાવ્યું છે કે પ્રસારિત મહેસૂલી ખર્ચા કોને કહેવાય. તો જે પેઢી શરૂ થાય અથવા તો એક વખત એવો મોટા પ્રમાણમાં ખર્ચો કરવામાં આવે કે જેનો લાભ આપણને લાંબા સમય સુધી મળવાનો હોય. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું તો જાહેરાત ખર્ચ. આપણે જાહેરાત માટે એક વર્ષે બહુ મોટા પ્રમાણમાં ખર્ચો કર્યો, પરંતુ આપણને એનો લાભ 1 વર્ષ કે 2 વર્ષ માટે નહીં પણ લાંબા સમય માટે મળવાનો છે. તો તેથી આપણે આવા જાહેરાત ખર્ચને, આવા પ્રસારિત મહેસૂલ ખર્ચાને આપણે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવી રહ્યા, બરાબર. અને એનો ખર્ચો શું કરીએ આપણે કે ધીમે ધીમે એક વર્ષે થોડો થોડો કરીને આપણે માંડી વાળીએ અને એને આપણે ખર્ચ તરીકે દર્શાવતા આવીએ. તો આ આપણે શા માટે કરીએ છીએ કે આપણો ધંધો એવી ધારણા બાંધેલી છે, ચાલુ પેઢીની ધારણા, કે આપણો ધંધો લાંબા સમય સુધી ટકવાનો છે, બરાબર. ચલો એના પછીનું આપણે જોઈએ અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોસ્ટ એકાઉન્ટ હજી આવતું નથી, પરંતુ આ ખ્યાલ સમજવો જરૂરી છે કે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન કેવું હોય. તો અર્ધ તૈયાર માલ કે જે માલ પૂરતો તૈયાર થયો નથી, હજી પ્રક્રિયામાં છે, તો એવા માલને કહેવાય અર્ધ તૈયાર માલ. તો જ્યારે હિસાબી વર્ષ પૂરું થાય, હિસાબો બનાવવામાં આવે, તો જરૂરી નથી કે બધો જ માલ રેડી હોય, બધો જ તૈયાર માલ હોય. કેટલોક માલ એવો હોય કે જે અર્ધ તૈયાર માલ હોય, બરાબર. તો એનું શું કરવું? તો પેઢી કોઈ પણ ધંધો હિસાબો લખશે ત્યારે આપણી એક ધારણા બાંધેલી છે, ચાલુ પેઢીની ધારણા, કે આપણો ધંધો લાંબા સમય સુધી ચાલશે, તો આપણને અર્ધ તૈયાર માલ છે એનો ભવિષ્યમાં લાભ મળશે, બરાબર. ભવિષ્યમાં એ તૈયાર માલ થશે અને એમાંથી આપણને વેચવાથી ફાયદો થશે, ઉપજ મળશે, બરાબર. જો ધંધો આપણો આ વર્ષે જ ખતમ થઈ જવાનો હોય, બંધ કરવાનો હોય, બરાબર, ચાલુ પેઢીની ધારણા ન હોય, તો આપણને આ અર્ધ તૈયાર માલ છે મિલકત તરીકે ન દર્શાવી શકીએ. આપણે આ અર્ધ તૈયાર માલ છે એ આપણા માટે એટલી ઉપજ કિંમત તૈયાર માલ જેટલી ન પણ થાય, બરાબર. તો આપણે ચાલુ પેઢીની ધારણાને કારણે આપણે અર્ધ તૈયાર માલનું જે મૂલ્યાંકન છે એ થયેલ પડતરના આધારે કરવામાં આવે, પણ તેની ઉપજવા લાયક કિંમતના આધારે આવું મૂલ્યાંકન કરવામાં આવતું નથી. ચાલુ પેઢીના ખ્યાલના આધારે આમ કરવામાં આવે છે. કોઈ પણ સમયે ધંધાકીય એકમમાં અર્ધ તૈયાર માલ પ્રક્રિયામાં હોઈ શકે. જો ધંધો બંધ થાય તો આવા અર્ધ તૈયાર માલની ખૂબ ઓછી કિંમત ઉપજી શકે, અને તે જ સંજોગોમાં આવા સ્ટોકની કિંમત ઉપજવા લાયક કિંમત જ ગણવી જોઈએ. પરંતુ ચાલુ પેઢીની ધારણા મુજબ આપણે એવું અનુમાન કરીએ, એવી ધારણા બાંધીએ છીએ કે ઉત્પાદનની પ્રક્રિયા માલ પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ચાલશે, ને તેથી તૈયાર માલ અસ્તિત્વમાં આવશે. તેથી આવા અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન તેની ઉપજવા લાયક કિંમતના બદલે એની પાછળ જે ખર્ચો થયો છે એની પડતરના આધારે કરવામાં આવે છે. એના પછીનું આપણે જોઈએ ઉદાહરણ, તો હિસાબી મુદ્દતના અંતે જે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે એ છે કે જ્યારે ચાલુ પેઢીની ધારણાને આધારે ધંધાનું આયુષ્ય ખૂબ લાંબુ ધારવામાં આવે કે આપણો ધંધો છે એ ખૂબ લાંબો ટકશે, ત્યારે પેઢીમાં હિત ધરાવનાર દરેક પક્ષકાર ધંધો બંધ થાય ત્યાર સુધી ધંધાનું પરિણામ કે પરિસ્થિતિ માટે રાહ જોઈ શકે નહીં. આપણો ધંધો 10 વર્ષ ચાલે, 15 વર્ષ ચાલે, 20 વર્ષ ચાલે, 50 વર્ષે ચાલે, તો શું જે આપણી સાથે પક્ષકારો જોડાયેલા છે એ શું 50 વર્ષ કે 10 વર્ષ કે 20 વર્ષ આપણો વાટ નહીં જોઈએ કે હિસાબો કેવા છે, ધંધાની પરિસ્થિતિ કેવી છે, વાટ નહીં જોઈએ, 50 વર્ષ વાટ જોઈએ. એટલા માટે જ આપણે દર વર્ષે નફા નુકસાન ખાતું કે પાકું સરવૈયું કે વેપાર ખાતું બનાવવામાં આવે છે, કે જેના કારણે આપણને મિલકત અને દેવા અંગેની વ્યાજબી માહિતી મળે સમયસર, એટલે વખત સમયસર આ માહિતી મળી રહે. માટે દર વર્ષે આવા હિસાબો નિયમિત તૈયાર કરવામાં આવે છે, બરાબર. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ચાલુ પેઢીની ધારણાને આધારે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ એમ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે એ ચાલુ પેઢીની ધારણાને કારણે. કારણ કે આપણે બધાને ખબર છે કે મૂડી ખર્ચ એટલે કેવો, તો જે લાંબા ગાળાનો ખર્ચ છે. ટૂંકમાં કહીએ આપણે તો મૂડી ખર્ચ એટલે લાંબા ગાળાનો ખર્ચ અને મહેસૂલી ખર્ચ એટલે ટૂંકા ગાળાનો ખર્ચ. તો લાંબા ગાળાનો ખર્ચ અને ટૂંકા ગાળાનો ખર્ચ, આ ખર્ચના 2 ભાગ શું કામ પડ્યા? કારણ કે આપણે ચાલુ પેઢીની ધારણા કરેલી છે કે આપણી પેઢી છે એ લાંબા સમયગાળા સુધી ચાલવાની છે, એટલે આપણે ખર્ચના 2 ભાગ કરી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ પૂરા થાય છે. હવે આપણે કેટલાક સંજોગોમાં ચાલુ પેઢીની ધારણા ધ્યાનમાં લેવાતી નથી, એવા સંજોગો ખાસ યાદ રાખવા જરૂરી છે. જે અહીંયા 4 સંજોગો એવા આપેલા છે આપણને પુસ્તકમાં, તો આપણે 4 સંજોગો જોઈ લઈએ. સૌથી પહેલું કે ખાસ હેતુ માટે સ્થપાયેલ ધંધાકીય એકમનું જે ખાસ હેતુ માટે સ્થપાયેલી એ હેતુ પૂરું થાય
કે અતિ ટૂંકા ગાળામાં તે પૂરું થવાની શક્યતા હોય ત્યારે આ ધારણા બાંધવામાં આવતી નથી. કેટલાક ખાસ હેતુ માટે ધંધો સ્થાપવામાં આવે, એ હેતુ પૂરો થઈ જાય ને એટલે ધંધો બંધ કરી દેવામાં આવે. તો આવા સમયે ચાલુ પેઢીની ધારણા હોતી નથી. બીજો મુદ્દો છે કે જ્યારે ઔદ્યોગિક એકમને માંદું એકમ જાહેર કરવામાં આવે, બરાબર, જ્યારે સિક યુનિટ કોઈ પણ ધંધાને જાહેર કરી દેવામાં આવે ત્યારે ચાલુ પેઢીની ધારણા ત્યાં બાંધવામાં નથી આવતી. એના પછી છે ત્રીજો પોઈન્ટ કે જ્યારે ધંધાકીય એકમ તીવ્ર નાણાકીય મુશ્કેલીમાં હોય અને ટૂંકા સમયમાં તેનું વિસર્જન થવાની શક્યતા હોય. ધંધાકીય એકમ આપણું જે ધંધો છે અત્યારે નાણાકીય મુશ્કેલી ભોગવી રહ્યું છે, નાણાકીય કટોકટીમાં છે અને ટૂંક સમયમાં જ આપણે ધંધો બંધ કરવાના હોઈએ, વિસર્જન કરવાના હોઈએ એવી શક્યતા દેખાતી હોય, દર્શાતી હોય ત્યારે આપણે ચાલુ પેઢીની ધારણા નથી કરતા. એના પછી છેલ્લો પોઈન્ટ છે કે જ્યારે કંપનીનું વિસર્જન કરવા માટે લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવી હોય, તો જ્યારે આપણું વિસર્જન કરવાનું નક્કી થઈ ગયું હોય અને લિક્વિડેટરની નિમણૂક આપણે કરી દીધી હોય વિસર્જન કરવા માટે, ત્યારે ચાલુ પેઢીની ધારણા બાંધવામાં આવતી નથી. તો આ 4 સંજોગો છે કે જેમાં આપણે ચાલુ પેઢીની ધારણા બાંધતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને બરાબર સમજાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો જે બીજો ખ્યાલ, બીજો સિદ્ધાંત છે એકસૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ, એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.